હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. હવે વાત કરીએ પાલનપુરની કે જ્યાં પાઇપલાઇનની કામગીરી શરૂ કરીને રસ્તો ખોદી કાઢવામાં આવ્યો, પણ અન્ય સોસાયટીના રહીશોએ વિરોધ કરતા કોન્ટ્રાક્ટરો કામ અધૂરું મૂકીને જતા રહ્યા, જેના લીધે સ્થાનિકો 1.5 વર્ષથી બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. આ રસ્તો કોઈ ઓછા વિકસિત ગામનો નથી, પરંતુ પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારનો છે કે જ્યાં પાઇપલાઇન નાખવાના નામે રોડ ખોદી નાખવામાં આવ્યો અને કોન્ટ્રાક્ટર રસ્તાનું કામ અધૂરું મૂકીને જતો રહ્યો. સ્થાનિકોનો આરોપ છે કે 1.5 વર્ષ પહેલા આ રસ્તો ખોદાયો હતો, પરંતુ અન્ય સોસાયટીના સ્થાનિકોના વિરોધ બાદ કોન્ટ્રાક્ટરે કામ પૂરું જ ન કર્યું અને છોડીને જતો રહ્યો. તો બીજી તરફ આ જ બિસ્માર રસ્તા પર હાઈવેનું ડાયવર્ઝન અપાયું હોવાથી સ્થાનિકોના જીવ પર જોખમ તોડાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે છેલ્લા 1.5 વર્ષથી બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકો વગર વાંકે ભોગવી રહ્યા છે અને એટલે આક્રોશિત છે. તુરંત નવો રસ્તો બનાવાય તેવી સ્થાનિકોની માંગ છે. છેલ્લા 1.5 વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં પડ્યો છે અને કોઈ ધ્યાન આપતું નથી. હવે કોન્ટ્રાક્ટર કદાચ ભાગી ગયા કે શું કર્યું એ ખબર નથી પડતી, પણ અમને રાતે અને દિવસે બંને સમય તકલીફ પડે. અમારી માંગ એક જ છે કે જેમ બને તેમ જલ્દીમાં જલ્દી વહેલામાં વહેલા તકે આ પાઇપલાઇનનું તમારે જે નિરાકરણ લાવવાનું એ નિરાકરણ લાવી અને અમારો રસ્તો જે હતો એ વ્યવસ્થિત રસ્તો કરી આપો, જેના કારણે રાત્રે પણ અહીંથી દર્દીઓને લઈ જવા દવાખાનામાં તકલીફ પડે છે. તો જેમ બને તેમ ઝડપી આ રોડનું નિરાકરણ આવી અને રોડ વ્યવસ્થિત થઈ જાય તેવી અમારી નગરપાલિકાને વિનંતી છે. રસ્તો ખરાબ હોવાના લીધે વિદ્યાર્થીઓને પણ શાળાએ જવું કઠિન થઈ ગયું છે. સાથે દર્દીઓને પણ દવાખાને પહોંચાડવા હોય તો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આખા મામલે નગરપાલિકાના અધિકારીનું કહેવું છે કે પાઇપલાઇનના કામમાં સ્થાનિકોના વિરોધને લીધે સમગ્ર પ્રોજેક્ટ અટકી ગયો. આનંદનગર, પ્રકાશનગર અને હાઈવેને જોડતા રોડને કામને પહેલેથી જ મંજૂરી મળી ગઈ છે, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. પ્રકાશનગરથી આનંદનગર સુધીનો રોડ સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ મંજૂર કરવામાં આવેલો છે. તે કામગીરી માટે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવેલો છે, પરંતુ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન નાખવાની હતી, જેનો વિરોધ આનંદનગરના રહેવાસીઓ દ્વારા જ કરવામાં આવેલો હતો. તે અંતર્ગત એ કામગીરી પૂરી કરવા માટે પોલીસ બંદોબસ્ત માગવામાં આવેલો છે. વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂરી થઈ હતી. રસ્તાની કામગીરી MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH